કાયમી રહેવાનું નથી. હું મારું મીરા બોલો એ જો ये देहनी अरे मन क्या मुसलमान समाज में जाने लेकिन पोते वडोदरा गायकवाड़ सरकाરમાં હતા એટલે ન્યા રાજસભામાં ઘણું બધું ગાતા. પછી કોક એને ફરમાઈશ દીધી ભજનની એને કીધું કે આ રાજદરબારમાં ગાવું જ પડે એવું ન હાલે તો મને ગમે ત્યાં આવું છે. પોતે થોડી ભાવનગર સ્ટેટમાં રહેતા મહારાજા મળ્યા કે ક્યાં જુઓ કે મને જ્યાં ગમે ત્યાં આવું. રાજા તો તમે આ કરી ધરતી ઉપર તો હું તો ભગવાન મારા ભાઈના નાથ શ્રી વૈષ્ણવ ભગવાનના પરમ ઉપાસક મને જ્યાં ગમે ત્યાં હારું ભરું નથી अरे मन क्या बोले तुलसी नफा विचारिए क्या भले बुरे से काम भूतन से हनुमंत मिल गए हनुमंत से मिल गए राम. આ મહાત્મા સુરદાસજીએ લખેલું છે. તુલસીદાસજીએ લખ્યું સુરદાસજી માટે. સુરદાસજી 12 વર્ષ લગી પીપળાના ઓટે રોજ ભજન ગાય પોતાના માણા એને સાંભળે. 12 વર્ષનો યોગ પૂરા છે તો પીપળાથી ભૂલ ઉતર્યું બાપુનો પગ પકડી લીધા. બાપુ તમે જે ભજન ગાય એનાથી મારા આત્માને મોક્ષ છે. આ કોઈ પણ મરણ પાછળ આપણે ભજન રાખવાનો હેતુ શું છે? તમને કોઈને આનંદ કરાવવા માટે નહીં, પણ જે ગયેલા આત્મા છે એને 12 દિવસ આપણે ગરુડ પુરાણની અંદર કીધું છે કે 12 દિવસ એને અહીંયા હાજરી હોય. પરિવારમાં જીવન જીવીને ગયા હોય જેટલા વર્ષ એને માયા હોય આપણા પરિવાર પ્રત્યે એની માયા છૂટા વૈરાગના ભજન ગવાય. તમને કોઈને ભગવાન પેરી જૂનાગઢ ચડાવવા એવું નથી, પણ આ જે વ્યક્તિ ગયા છે એને માયા છૂટે અને ભગવાનને ચરણનું મોક્ષ પ્રાપ્તિ થાય. એટલે તુલસીદાસજી કહે કે 12 દિવસ 12 વર્ષ લગી પોતે ભજન કર્યા અને પીપળેથી ભૂત ઉતરું બાપુના પગ પકડી લીધા કે બાપુ તમે ભજન કર્યા મારા આત્માને મોક્ષ છે. બાપુ એના પગ પકડી લીધા તો તમે રામનો ભેટો કરાવો. બાપુ કે તમારા ભજનથી મને મોક્ષ મળ્યો તો હું રામને ભેટો કરાવી શકું કે તો કાક રસ્તો તો હશે ને તારી પાસે કે આ રસ્તો છે. 50 માણસ બેઠામાં એક વ્યક્તિ એવો છે કે હનુમાનજી ખુદ આવે છે તમારા ભજન સાંભળવા. બુઢી ઉંમરના એક દાદા બેઠા હોય રોજ કે હનુમાનજી પોતે હોય એના પગ પકડી ગયો રામનો ભેટો. આપણે તો રામનું કામ છે. બીજે દિવસે એના પગ પકડી લીધા રામનો ભેટો કરાવ્યો. આપણા નજીકનું ભોગાવદર ગોંડલની બાજુનું ગામ પટેલ સમાજમાં ભજન કીર્તન મંડળી વાળા ભજન કરતા હતા. ભજન જાણતા નહોતા અને ખાસ મારા મોટા ખેડૂ એની ઘરે મહારાજા સાહેબ
ગોંડલથી બજારેલા ભજન સાંભળતા હતી કે ભજનમાં મજા નથી આવતી. કોઈ ભાવથી ગાવાવાળું તો ભાવની વાત આવી. ભાવથી કોઈ ગાવાવાળો નથી. આપણે હોમણ કપા ઘરમાં પડ્યો હોય તો ભાવ ન હોય તો કાઢીએ નહીં ને. રીંગણા શાળીના કિલો બોલતો હોય ને આપણે અહીંયા જઈને કઈ 20 રૂપિયાનો કિલો આપવા છે તો આપણે ન આપે ને. ભાવ જો આ તો ભગવાનને મેળવવાનો ભાવ. ભાવ તો જોહે ગમે ત્યાં. એટલે કે ભાવથી ગાવાવાળું કોઈ છે કે છે પણ એવી હરિજન છે કે કાંઈ વાંધો નહીં, ભલે ને બધી ભગવાનનું ભજન કરે છે ને, બોલાવ્યા એને ભાઈ. અને ત્યારે દાસી જીવન સાધા. દાસી પોતે પુરુષ હોવા છતાં દાસી કહેવાય, દાસ નહીં, દાસી જીવન કહેવાના. રાધાજીનો અવતાર પોતે કૃષ્ણ ભગવાન પ્રત્યે એવી લાગણી એને. પોતે ગળામાં ભાઈ પહેરેવા હાર પહેરતા, ભજન કરતા પણ એવા ઘરેણા પહેરતા કે આ પોતે એને ટકોર કરી હતી કે આ ઘરેણા પહેરો તમારે ભજન ગાવાનું બાવાનું આવું શું હોય એમ. એને કીધું કે બેઠા બાયું બેઠા એમાં એક શેઠાણી બેઠા હતા હાર તોરા કરીને કે આ કોણ છે કે નગર શેઠના ઘરના છે. નગર શેઠના ઘરના છે, ઈ તો ઘરેણા પહેરતી કે ઈ તો નગર ખોબા જેવાના નગરના શેઠના ઘરના તો હાર પહેરતા હોય. હું તો દ્વારિકા વાળાને નગર શેઠના ઘરના છે. મારે થોડા ઓછું હોય કાંઈ. આવો લાગણી, આવો ભાવ. ત્યારે બાપાએ ભજન ગાયું છે. ખાલી ભજન ભજન કેમ કે આપણે આ ભૂલ મંડળ હોય એટલે આમાં સમયની પાબંદી હોય. Yeah.